હવે આજના દિવસમાં ક્યાં કેટલો વરસાદ પડશે તે ગ્રાફિક્સના માધ્યમથી ગુજરાતના મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ। આપ જોઈ શકો છો મુશળધાર વરસાદની આગાહી અને એ પણ 18 જૂનની આગાહી છે અને આખા મેપમાં સારી વાત એ છે કે હાલ રેડ એલર્ટની કોઈ પણ આગાહી કરવામાં નથી આવી, પરંતુ ઓરેન્જ એલર્ટ છે। ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ સહિતનો જે આખો વિસ્તાર છે, સુરત છે, ત્યાં ઓરેન્જ એલર્ટ છે। બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર આખો પટ્ટો છે ત્યાં ઓરેન્જ એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ આ વિસ્તારમાં પડી શકે છે। સાથે જ અહીં પણ દાહોદ, મહીસાગર અને અરવલ્લી એટલે કે મધ્યથી લઈને ઉત્તર સુધી જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટની જાહેરાત થઈ છે। આ સિવાય યલો એલર્ટ પર જોઈએ, આખું મધ્ય ગુજરાત છે, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, સાથે જ રાજકોટમાં પણ યલો એલર્ટ છે। સાથે જ ગાંધીનગર જુઓ, ખેડા જુઓ, આણંદ, આખો જે પટ્ટો છે જે દક્ષિણ ગુજરાતથી જાય છે અને સાથે જ અહીં સૌરાષ્ટ્ર સુધી જાય છે ત્યાં યલો એલર્ટ છે એટલે કે વરસાદ, હળવો વરસાદ થઈ શકે છે। આ વરસાદના કારણે અહીં પણ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે વાતાવરણ બદલાય તો અહીં પણ એલર્ટ પણ બદલાઈ શકે છે। શક્યતા છે કે યલોનું ઓરેન્જ એલર્ટ પણ થાય અને તેની સ્થિતિમાં પણ ફેરફાર આવી શકે છે।